ભગવાનની નિષ્ઠાને દુનિયામાં કોઈ ન આંબે. જેમ કેસરા કેરીને કોઈ ન આંબે, જેમ સોનાને કોઈ ધાતુ ન આંબે, ફળમાં કેસર કેરીને કોઈ ન આંબે, ઘઉંમાં સસ્યા ઘઉંને કોઈ ન આંબે, બાજરીમાં પેલો બાજરો આવતો એને કોઈ ન આંબે, એમ આધ્યાત્મિક પથમાં ભગવાન નિષ્ઠાની દુનિયામાં કોઈ ન આંબે. ભક્તો, આ જીવને આ વાત બહુ મનાતી નથી. આ વાત બહુ મનાતી નથી. નિષ્ઠાની આ તાકાત છે, નિષ્ઠા સર્વે કરતા પર છે, વાત જલ્દી મનાતી નથી. એટલે જીવ દાખલો ઘણો બધો કરે પણ નિષ્ઠામાં કાચો પોચો જરાક તકલીફ આવે, જરાક ઉપાધિ આવે એટલે તરત જ માણસ ફગી જાય. ભક્તો, જે નિષ્ઠા ન ફગે એ મુમુક્ષ મોક્ષમાં કોઈ દી ન ફગે. યાદ રાખજો, નિષ્ઠા ન ફગે એ મુમુક્ષ મોક્ષમાં કોઈ દી ન ફગે. કોઈ દી ન ફગે એટલે કોઈ દી ન ફગે. હા, કદાચ સાધનમાં કાચો રહી જાય, ભજનમાં કાચો રહી જાય તો એને જન્મ લેવડાવે મહારાજ, પણ મોક્ષમાં ફગવાનો દે. નિષ્ઠા જેને દ્રઢ થઈ ગઈ એટલે આ લોકની દૃષ્ટિએ કહું તો મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લીધું, ડોક્ટર થઈ ચૂક્યો. પછી જરા તરા ઓછું હતું ધ્યાન આપે તો કેટી આવે, એક બે ફેરી કેટી આવે, પછી ડોક્ટર થઈ જવાનું. એમ યાદ રાખજો, જે નિષ્ઠા પરિપક્વ થઈ ગઈ ગમે તેવા દેશકાળમાં આ મહારાજ પ્રત્યે એક સંકલ્પ જેને ન દુઃખ આપતોય તું અને સુખ આપતોય તું, એની રક્ષા સર્વે રીતે સ્વયં ભગવાન શ્રી હરિ કરે છે. આ વાતની લીંગટ ગાંઠ વાળી લેજો. તમે બધાને કહું, લીંગટ ગાંઠ વાળી લેજો. અહીં બેસીને સાંભળતો હોય તો ભલે, ઘેરી બેસીને સાંભળતા હોય તો ભલે, અને ભૂલતાની તમારી નિષ્ઠા પાકી નથી. કદાચ તમે સાધનો ઘણા બધા કરો છો પણ ક્યારેક મનમાં એમ થાય મહારાજ આવા છે ને ક્યારેક વળી પાછો સંકલ્પ થઈ જાય. એમ હશે કેમ? તમારા સાધનો બધા જીરો. સાધનો જ્યારે તમે નિષ્ઠા દ્રઢ કરશો પછી સાધનો સાધન નહીં રહે, એ ભક્તિ થઈ જશે અને મોક્ષ કરતા. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.